સીમા શુલ્ક વિભાગની મોટી કાર્યવાહી, 4 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. કોચી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર સીમા શુલ્ક વિભાગના સતર્ક અધિકારીઓએ મોટી કાર્યવાહી કરીને અંદાજે 4 કરોડ રૂપિયાની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. બાતમીના આધારે હાથમાં ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં વિદેશથી ગેરકાયદેસર રીતે લવાયેલા માદક દ્રવ્યોનો મોટો જથ્થો પકડી પાડવામાં તપાસ એજન્સીઓને સફળતા મળી છે. પકડાયેલો ગાંજો અત્યંત ઉચ્ચ ગુણવત્તાનો હોવાનું અને તેની બજાર કિંમત આંતરરાષ્ટ્રીય સ્તરે કરોડોમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ પ્રકરણમાં તપાસ દરમિયાન કોઝીકોડના વતની એવા 2 શખ્સો શાનવાઝ અને અબ્દુલ નઝરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ અત્યંત વ્યવસ્થિત રીતે સામાનમાં આ માદક દ્રવ્યો છુપાવીને લાવ્યા હતા, પરંતુ સ્કેનિંગ અને તપાસ દરમિયાન તેમની શંકાસ્પદ હિલચાલને કારણે તેઓ ઝડપાઈ ગયા હતા. સીમા શુલ્ક વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને શખ્સો આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય તસ્કરીની ટોળકી સાથે જોડાયેલા હોવાની આશંકા છે. હાલ તેમની આકરી પૂછપરછ હાથ ધરીને જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. તાજેતરના સમયમાં દક્ષિણ ભારતના વિમાન મથકો પર વિદેશી નશીલા પદાર્થોની તસ્કરીના કિસ્સામાં વધારો થયો છે, જેને પગલે સુરક્ષા એજન્સીઓ વધુ સાવધ બની છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ સફળ કામગીરી બદલ સીમા શુલ્ક વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ તપાસની ટીમને અભિનંદન પાઠવ્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં અન્ય મોટા ખુલાસાઓ થવાની અને તસ્કરીના આખા નેટવર્કનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા છે.